હવે બાળક બોલવાનું મોડું શીખ્યું અને પેરેન્ટ્સે સૌથી પહેલા ગૂગલ ઓપન કર્યું અને ગૂગલે કીધું કે આને તો ઓટિઝમ છે. હવે દરેક મોડું બોલવું એ ઓટિઝમ નથી. મોડું બોલવાના ઘણા કારણો હોય છે. જેમ કે અમુક બાળક નેચરલી મોડું બોલતા શીખતા હોય છે, અમુક બાળકનું સોશિયલ ઇન્ટરેક્શન ઓછું હોય છે તો સ્પીચ લેટ ડેવલપ થાય છે, અમુક બાળકો કન્ટિન્યુઅસ મોબાઈલ જોતા હોય છે તો તેના લીધે પણ આ થઈ શકે છે, અને અમુક ડેવલપમેન્ટલ કારણો પણ હોય છે. ડેવલપમેન્ટલ માઇલસ્ટોનનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે સ્પીચ. તો આ માઇલસ્ટોનને ઇગ્નોર ના કરવું. જો તમારું બાળક તમારી સાથે ઇન્ટરેક્શન ઓછું કરે, તમારું બાળક બોલાવો તો સામે ના જોવે અને જેસ્ચરથી બધી વસ્તુ માંગે નહીં, તો તાત્કાલિક આલાર્મ કરવો અને તાત્કાલિક પીડિયાટ્રિશિયનને બતાવવું. ઓટિઝમ કરતાં વધુ ખતરનાક ગૂગલ ડાયગ્નોસિસ છે. તો ગૂગલ ડાયગ્નોસિસ ઉપર ભરોસો ના કરી અને ક્વોલિફાઈડ પીડિયાટ્રિશિયનને બતાવવું અને સાચું નિદાન કરવું. આ રીલ ખાસ એવા પેરેન્ટ્સને શેર કરું કે જે ખૂબ જ પેનિક કરે છે.